મિત્રો આ વિડીયો જુઓ પહેલાં તમને વાત કરું જો આ પોલીસ છે તમિલનાડુની પોલીસે 10 વર્ષની એક દીકરીને ગુંડા ઉઠાઈ ગયા, એને બળાત્કાર કરીને ઘાતકી હત્યા કરીને પોલીસ કેટલી પ્રેસ કોન્ફરન્સમાં ખુશ છે જુઓ. આ નાશર્મ પોલીસ ખરીને ખરેખર તો આ લોકો માટે શું શબ્દો છે મિત્રો, કેટલી નાશર્મી છે. કોઈ વાતની સિરિયસતા જ નહીં આ લોકોને. એમ શું કરવાનું આવા લોકો જોયું તમે અમારા વિડીયોમાં જે પેલા પોલીસવાળામાં બધા હોય છે ને પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ તમિલનાડુના કોઈમ્બતુર ખરું ને તમિલનાડુનું તેનો વિડીયો છે પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં. આમાં એવું છે કે તો આગળ એક 10 વર્ષની છોકરીને કોઈ કિડનેપિંગ કરે છે, અને જે 10 વર્ષની છોકરીને નાની બાળકી જ કહેવાય ને, 10 વર્ષ એટલે બહુ વધુ ઉંમર કહેવાય નહીં. હવે એ છોકરીને ઉઠાઈ જ હોય છે ગુંડા તો બોને ઉઠાવીને એનો બળાત્કાર કરીને ઘાતકી હત્યા કરી દીધી. ઘાતકી હત્યા એટલે આમ હાહાકાર મચી જાય. કઈ બધી 10 વર્ષની છોકરી એટલે કહેવાય બાળક કહેવાય, નાનું બિચારું, બીજા ત્રીજા ચોથા ધોરણમાં ભણતું છોકરું છે. હવે એવડી છોડીને મારી તો છે ને આ લોકોએ ઘાતકી હત્યા કર્યો છે એના પર બળાત્કાર કરીને. હવે પોલીસ ખરીને એ કોન્ફરન્સ કરીને બધા ખુલાસો આપવા બેઠી હતી, પણ તમે જુઓ પોલીસ જ છે એની ખુશ છે. જાણે કોઈક બોડું આમ એની ખુશી જોજો. આ ના શર્મો એક લગીર આ લોકો આમ સિરિયસ થશે તો આ ગુનેગારોને શું પકડવાના હતા ખરેખર યાર. આ તો આવું તો રાક્ષસ હોય ના. તમિલનાડુની આ પોલીસ છે. આપણે પોલીસનું સન્માન કરી દઈએ છીએ કે સન્માન કરવું પડે પોલીસનું, પણ આટલી હદે આ લોકો ખરેખર ના આવા લોકોને ખરેખર સસ્પેન્ડ કરવો જોઈએ. એમ સસ્પેન્ડને પણ ડિસમિસ કરવો જોઈએ. મિત્રો વિશે તમારું શું કેવું છે? તમારા વિચારો રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.